સુરતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છે। છેલ્લા 4 વર્ષ અગાઉ આવેલા આ બાંગ્લાદેશી ભારતીય બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે 3 વર્ષ વિદેશમાં જઈ આવ્યો હતો। જોકે આ ગેરકાયદેસર વસવાટનો ભાંડો ફૂટી જતા કેવી રીતે ભારત આવ્યો તે સહિતની બાબતનો પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાંથી મીનાર હેમાયતે સરદાર ઝડપાયો હતો। તેની પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલો, શાળાનો પ્રવેશપત્ર, એલસી, બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ તથા હિન્દુ નામ શુવો સુનિલ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી, આધાર કાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ અસલ કાર્ડ, ભારતીય અસલ પાસપોર્ટ, મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો। એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઉન વિસ્તારની અંદર એક મીનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે, તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઉનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો, પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવા। મીનાર અહીં 2020માં આવેલો, બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે, અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુવો સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો। 2021થી 23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો। એસઓજી પોલીસે જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી, સ્કૂલ લિવિંગ, પછી આધાર કાર્ડ, કતારનું જે કાર્ડ છે તે, પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે। વોન્ટેડ જાહેર કર્યો છે, તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે।